શબ્દ બ્રહ્મ સ્વરૂપે ત્યાં બિરાજે છે એવું વર્ણન આવે છે. ત્યાં પણ માયાનું અસ્તિત્વ નથી. ચોથું વૈકુંઠ બતાવ્યું કે મુચુકુંદ રાજાને વિષ્ણુ ભગવાનના દર્શનની ઈચ્છા થઈ ત્યારે ભગવાને તેને આ જન્મે મોક્ષ નહીં આપ્યું, પણ બીજું બધું તને આમ તું માગીશ તે આપીશ એમ કહ્યું. અને બીજે જન્મે બ્રાહ્મણ કુળમાં જન્મ થશે અને તે વખતે મોક્ષ મળશે એમ કહ્યું. તેથી તેને તપ કરવા આદેશ આપ્યો. મુચુકુંદ રાજા ભરતખંડમાં બદ્રિકાશ્રમ ગયો અને તેના પશ્ચિમ ભાગમાં વૈકુંઠ છે એમ જાણી ત્યાં જ ગુફામાં તપ કર્યું. આમાં પણ વૈકુંઠનું સ્થાન બતાવેલ છે. હવે પાંચમો વૈકુંઠ બતાવે છે કે ભસ્માસુર રાક્ષસ માટે તેને જેના માથા પર હાથ મૂકે તે બળીને ભસ્મ થઈ જાય એવું વરદાન માંગ્યું અને અવિચારિત મહાદેવે તેને વરદાન આપ્યું. તેથી તેને મહાદેવના માથા પર હાથ મૂકવાની ચેષ્ટા કરી. આથી મહાદેવ નાઠા અને વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. તે વૈકુંઠના વર્ણનમાં પણ બદ્રીનાથ નારાયણ ત્યાં બતાવેલ છે અને તે હિમાલયમાં બદ્રીનાથના પશ્ચિમ ભાગે પર્વત આવેલો છે. ત્યાં સૂર્ય પહોંચી શકતો નથી અને તમજ છે એમ વર્ણન આવી તે પણ આ વૈકુંઠનું ત્યાં વર્ણન કરેલું છે. હવે છઠ્ઠું વૈકુંઠ બતાવ્યું કે અર્જુનને લઈને ભગવાન બ્રાહ્મણના છોકરાને લેવા માટે ગયા. ત્યાં તેમને બતાવ્યું છે કે 7 સમુદ્ર 7 પર્વતો ભેદીને પૃથ્વીના માધ્યમને છોડીને અંતરિક્ષમાં ગયા જ્યાં અંધકાર જ હતો. તે પોતે સુદર્શન ચક્ર મૂકી ઘોડાઓને માર્ગ કરી આપ્યો અને ત્યાંથી આગળ ગયા. ત્યારબાદ જન્મ પ્રવેશ કર્યો અને ત્યાં એક ઘર જોયું જેને હજારો સ્ફટિક મણિઓથી પ્રકાશિત હતું. ત્યાં સૂર્ય ન હતો પણ પ્રકાશમય મણિઓથી ત્યાં પ્રકાશ હતો. ત્યાં તેમને એક પુરુષને જોયો અને કૃષ્ણ ભગવાને તેને વંદન કર્યું. તો ત્યાં પ્રશ્ન કર્યો છે કે તેને કોણે વંદન કર્યું? બે મૂર્તિ સ્પષ્ટપણે જુદી માલુમ પડે છે તો તેમને નમન કર્યું છે. ત્યાં બતાવે છે કે ભગવાન હજારો બ્રહ્માંડનો અધિપતિ પરમેષ્ઠી છે. અને તે ત્યાં બિરાજે છે અને તેને કૃષ્ણ ભગવાને આજ્ઞા કરી કે તમે હવે પાછા આવો, તમારું કાર્ય પૂરું થઈ ગયું છે. તો આ ભગવાન આજ્ઞા કેવી રીતે આપે? ત્યાં ખુલાસો કર્યો છે કે કૃષ્ણ અવતાર 16 કલાનો છે અને આ બ્રહ્માંડનો પરમેષ્ઠી પુરુષોત્તમ ભગવાન છે. એટલે તે આજ્ઞા આપવા હકદાર છે. ત્યાં બંને સ્વરૂપોનું સ્પષ્ટીકરણ આપ્યું છે. પછી તે બ્રાહ્મણના બધા જ પુત્રો જેવા હતા તેવા અર્જુનને સાથે લઈને લાવી આપ્યા છે. આમાં પણ વ્યાપી વૈકુંઠનું વર્ણન છે. તો સાચું વૈકુંઠ કયું? વળી રમા વૈકુંઠ પણ આવે છે. 7મું વૈકુંઠ રમા વૈકુંઠ છે. રમા વૈકુંઠમાં પણ લક્ષ્મીજીના ભક્તો માટે ભગવાને રમા વૈકુંઠ કરી આપેલ છે. કારણ કે લક્ષ્મીજીને એમ થયું કે તમારા ભક્તોને વૈકુંઠ મળે તો મારા ભક્તોને ક્યાં મળે? એટલે એ માટે રમા વૈકુંઠનું પણ વર્ણન છે. આમાં વૈકુંઠ બતાવીને તેમાં શકુન ભગવાનની લીલાઓ જ બતાવી છે. હવે આ વૈકુંઠથી ભગવાનનું ધામ જુદું છે. ભગવાન કહે છે કે મારું ધામ મારા ભક્તોના હૃદયમાં છે.
वही आ धाम ની વાત સુબોધીના ઉત્તરાર્ધના 41મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં બતાવી છે. મુકુંદની કથાનું શ્રવણ કીર્તન અને ચિંતનથી ધીમે ધીમે તેની ધારા ટીપે ટીપે પડે તેમ પુષ્ટ થાય. તેમ શ્રવણ કરવાના ક્રમ મુજબ પુષ્ટ થાય અને શરીર પુષ્ટ થાય ત્યારે ભગવાનના ચરણા બિંદ પ્રાપ્ત થતા તેને શરીરને ધામીથી આ તેજ શરીરથી ભગવાનના ધામને પહોંચે છે. ખરેખર આમ થવાથી તેને વૈકુંઠમાં જવાનું પ્રાપ્ત થતું નથી. તો ત્યાં કહે છે કે તનુ સમેત દીતાયતી. તનુ એટલે શરીર તે તેની થોડી થોડી ધારની જેમ પુષ્ટ થાય તેમ શ્રવણ કરવાથી ક્રમથી જયારે પુષ્ટ થાય ત્યારે કાળનો વેગ જ્યાં સમાપ્ત થાય છે એવું ભગવાનનું ધામ મત તેને પ્રાપ્ત થાય છે. હવે શ્રવણ માત્રથી કેવી રીતે સંબંધ થાય જેના જવાબમાં બતાવ્યું છે કે સ્વયં પ્રસય મનમ આકર્ષતે સર્વત્ર આકૃષ્ય સ્વસ્મિનેવ સ્થાપયતિ ઇત્યર્થ. તદપેક્ષા કીર્તન કર્તॄણામ વિશેષણમાં ઉરુગાયો ઉરુગીતામિતિ. ઉરુગાયો ભગવાન ઉરુગીતો ભાભિઃ તેષામપી મનઃ પ્રસય આકર્ષત ઇત્યર્થ. ભગવાન પોતે બળાત્કારથી મનને ખેંચી લે છે અને ચારે બાજુથી મનને ખેંચીને પોતાના સ્વરૂપનો અંદર સ્થાપન કરે છે. કીર્તન કરવાનો પણ ઉત્તમ પણ બતાવે છે. ઘણી કીર્તિ વાળા ભગવાન ઘણું ગાન કરાયેલા છે તેથી મનને ખેંચી લે છે. તેથી ગાન કરનારીનું મન પણ બળાત્કારી ભગવાન ખેંચે છે એવો અર્થ છે. એમ શ્રવણ અને કીર્તન વડે ભગવાન સાથે સંબંધ બંધાય છે. આ સંબંધ જ ઉત્કૃષ્ટ છે અને તે જ ભગવત પ્રાપ્તિ કરાવે છે. ભગવત સંબંધ સિવાય ભગવત પ્રાપ્તિ થઈ શકતી નથી. વળી આ જ વાત ભગવાને બ્રહ્માને તૃતીય સ્કંદના 9મા અધ્યાયમાં બતાવ્યું છે. બ્રહ્માને તપસી પણ ભગવાનના દર્શન ન થયા ત્યારે ભગવાને તેને નીચે મુજબ કહ્યું, મમ સ્તોત્ર ચકર્ષ. મારો સ્તોત્ર બોલ. ત્યાં પૂર્વ પક્ષ મહાપ્રભુ જે બતાવે છે કે સ્તોત્ર બોલવાથી ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય ત્યાં જણાવે છે કે મારા સ્તોત્રમાં મારું સ્વરૂપ અભ્યુદય થયેલ છે. જે ભક્ત મારા સ્તોત્રનું પઠન કરે છે અને દરરોજ નિયમ લઈને પઠન કરે છે તેને પણ હું જલ્દી પ્રસન્ન થાઉં છું. ભગવાનને પસંદ કરવાનો માર્ગ પણ આ શ્લોકમાં બતાવી દીધો છે. છેવટે ભક્તોને શું જોઈએ ભગવત પ્રાપ્તિ અને તેનો માર્ગ અને ખુલાસો આમાં આપી દીધો છે. વળી બીજી રીતે પણ જોઈએ કે પ્રથમ સ્કંદના પ્રથમ 3 શ્લોકમાં ભગવાને બતાવે છે કે વિચાર ચિંતન વ્યતિરેકેનું ઉચ્ચારણ માતે ભગવાન સદ હૃદય મારોથી. વિચાર ચિંતન કર્યા સિવાય પણ ભગવત વાણીનું ઉચ્ચારણ માત્રથી ભગવાન તુરંત હૃદયમાં આરૂઢ થાય છે, પધારે છે. વાક એવું બ્રહ્મ ભગવત વાણી એ જ વાંગમય ભગવત સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મના સિદ્ધાંત મુજબ ભગવત વાણી જ ભગવાન સુધી પહોંચે છે. જીવ વાણી પહોંચતી નથી કારણ કે જીવના શબ્દો લૌકિક છે અને તે ભગવાન સુધી પહોંચતા નથી. અતો વાચો વર્તનતે. આમ ભગવત વાણી વડે જ ભગવત પ્રાપ્તિ થાય છે એવો નિર્ણય છે.